હેલો દોસ્તો, શું તમે હજી સુધી ભાડાના મકાનમાં રહી રહ્યા છો? તમારા જોડે પોતાનું મકાન નથી તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંતર્ગત તમે તમારું સપનાનું મકાનનું ફોર્મ ભરીને એ સપનું સાકાર કરી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 19/6/2026 છે, એટલે ગણતરીના દિવસો. આવાસમાં ફોર્મ ભરવા માટે તમારે મુખ્યત્વે તમારો આવકનો દાખલો જોઈએ, જેની આવક મર્યાદા 3 લાખની અંદર હોવી જોઈએ. તમારો જાતિનો દાખલો જોઈએ, જો હોય તો તમારું આધાર કાર્ડ જોઈએ, તમારું ઇલેક્શન કાર્ડ જોઈએ, તમારા રહેઠાણના પુરાવા ભાડા કરાર જોઈએ છે, તમારું કેન્સલ ચેકબુક જોઈએ છે, સોગંદનામું તમારી ઓફિસથી તમને કરી આપવામાં આવશે, તમારું પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈએ છે અને સિગ્નેચર જોઈએ છે. આ બધા ડોક્યુમેન્ટ તમે અમારી ઓફિસ આવીને તમને આપી શકો છો, કાં પછી અમારા વોટ્સઅપ નંબર પર તમે સેન્ડ કરી શકો છો. આ સોનાનો મોકો તમે તમારા હાથમાંથી જવા ના દેતા, કેમ કે 3 લાખમાં તમને 1 BHK ગવર્મેન્ટ આપે છે અને એની 20% કિંમત તમારે એડવાન્સમાં પે કરવાની રહેશે. 80% તમે તમારી રીતે સેટલમેન્ટ કરી શકો છો. આવો મેં વિડીયો અને ઇન્ફોર્મેશન તમારા જરૂરિયાતમંદ લોકોને શેર કરો, જેનાથી અમને હેલ્પ થાય. અને અમારો વોટ્સઅપ નંબર સેવ કરો, અમારા એડ્રેસ ઉપર આવીને તમે કોન્ટેક્ટ કરો અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી તમે ફોલો કરો. રાધે રાધે, જય સ્વામિનારાયણ.